સર્વો ઉપનિષદો ગાવો. જેટલા પણ ઉપનિષદો છે ને, વેદમાં જે જ્ઞાનકાંડ છે, એ સર્વ ઉપनिषदो गाय છે. देखो भागवत जी में भी महात्म्य में ये कहा जाता है कि भागवत जी भगवान को गाय बना देता है. ઘણા બધા અવતારો ભગવાનના છે, 24 અવતારમાં. એમાં ગાયનો અવતાર કયો? કે જ્યારે જ્યારે ભાગવત કથા થાય ને ત્યારે ભગવાન ગાય બની જાય. કારણ કે મહાત્મામાં કહ્યું, યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત્સલાહ. જ્યારે ભાગવત કથા સાંભળવા જીવ નીકળે ને ઘરેથી, ત્યારે ભગવાન એની પાછળ પાછળ જાય. કઈ રીતે? તો મહાત્મામાં કહ્યું કે ગાય જેમ વાછરડાની પાછળ પાછળ જાય ને, એ રીતે ભગવાન પણ જીવને વહાલ કરતા કરતા એની પાછળ પાછળ આવે છે. એમ જ અહીંયા પણ ગીતાના મહાત્માને સમજાવતા કહ્યું, સર્વ ઉપનિષદો ગાવો. સર્વ ઉપનિષદો ગાય રૂપ છે. ઓર દુગ્ધા ગોપાલ નંદન. અને એને દોહનારું કોણ? તો કે ગોપાલ નંદન શ્રી કૃષ્ણ. પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહદ. આ સર્વ ઉપનિષદો જો એક સુંદર રૂપક આપ્યું છે કે સર્વ ઉપનિષદો ગાય છે, અને એમાંથી દોહેલું દૂધ એ ગીતાજી છે. આપણે કહીએ ને કે ગાય દૂધ આપે, પણ ગાય ક્યારે દૂધ આપે નહીં, ગાયમાંથી દૂધ કાઢવું પડે. गाय कभी भी दूध देती नहीं है, निकालना पड़ता. तो सर्व उपनिषद गाय है, और गाय सर्व उपनिषदों नो सार रूप दूध. એને દોનારા કોણ? તો કે શ્રી કૃષ્ણ. પણ ગાયને દોહવું હોય ને તો જાણે લોકો કે સૌથી પહેલા ગાયના થનમાં દૂધ આવે એના માટે વાછરડાને ખેડૂત છોડે. દોનારો વાછરડાને છોડે. તો આ વાછરડું કોણ? તો કે પાર્થો વત્સ સુધીર ભોગતા. આ પાર્થ છે ને, અર્જુન છે ને, એ વાછરડું છે. એટલે કે આ ભગવાને ગીતા રૂપી દૂધનું દોહન કર્યું એ કેવલ અર્જુન માટે નથી, કારણ કે વાછરડાને તો છોડવા એટલા માટે આવે કે કેવલ ગાયના થનમાં દૂધ આવી જાય, અને જ્યારે ગાયના થનમાં દૂધ આવે એટલે ખેડૂત પાછો વાછરડાને પકડી બાંધી દે અને પછી દૂધ ધોઈ લે અને એ દૂધ બધાને વિતરણ થાય. એમ જ ભગવાને આ ગાય રૂપી, આ ઉપનિષદ રૂપી ગાયને દોહવા માટે અર્જુનને મોહ જગાવ્યો છે. એટલે મોહ જગાવીને છોડ્યો છે, જેથી આ ગાયનું દોહન થઈ શકે. અને એટલા માટે જ્યાં અર્જુનને છોડ્યો અને થનમાં દૂધ આવ્યું અને દૂધ દોહવાની જ્યારે તૈયારી થઈ એટલે ભગવાને અર્જુનને લઈ લીધો અને દૂધને દોહી આપણા બધાને દૂધનું પાન કરાવ્યું છે. આજ સુધી હજારો વર્ષોથી આ કરોડો લોકોના ઉદ્ધારનો માર્ગ આ દૂધે બધાનું પોષણ કર્યું છે. અને એટલા માટે આનું ભોગતા કોણ? પાર્થો વત્સ સુધીર ભોગતા. સુધી, ધી એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ સુધી છે એ જ ગીતાજીનો અધિકારી છે. વત્સ તો છે, પણ આનું ભોગતા કોણ? પાર્થ ભોગતા નથી, એ કેવલ ઉદ્દીપક ભાવ રૂપ છે. જેમ ઉદ્દીપક હોય એને કારણે એ લીલા થાય, પણ પાર્થને કારણે આ લીલા થઈ, આ ઘટના ઘટી. પણ એનો ભોગતા ગીતાજીનો કોણ? આ ગીતાજીનો અધિકારી કોણ? તો કે જેની બુદ્ધિ સુધી છે. तो किसकी बुद्धि सुधी है? जो मैं अपने विचार से थोड़े दृष्टिकोण अपना दूं तो सुधी बुद्धि कोनी कहवाय? पहलू लक्षण જેની બુદ્ધિ સુધી બની છે. બુદ્ધિ બધા પાસે હોય છે, પણ દરેકની બુદ્ધિ સુધી નથી હોતી. જો બુદ્ધિ આજે સમાજમાં બહુ વધી છે, પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે. આજે ખૂબ બુદ્ધિ વધી રહી છે. બુદ્ધિનો સદુપયોગ માણસ ભૂલ્યો છે. ઉપયોગ તો બહુ કરે છે, સદુપયોગ ભૂલ્યો છે. જો ભગવાને મને આપ્યું છે ને બુદ્ધિ આપી છે, અને ભગવાન તો ગીતાજીમાં બંને માંગે છે કે તારે ભેટ ધરવા તો મયે મને આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, આ બંને મારામાં ધરી દે. બુદ્ધિનો એવો સદુપયોગ કરો કે મન બગાડવાનો વારો જ ના આવે. એટલે જ ભગવાને ઉપર બુદ્ધિ આપી છે. અને જે વ્યક્તિ બુદ્ધિનો સદુપયોગ નથી કરતો ને એનું મન હંમેશા દૂષિત, ઉદ્વેગિત અને ખેદમાં, શોકમાં રહે છે. ભગવાન એટલે જ બુદ્ધિ ઉપર આપી કે પહેલા આને વાપર, પછી મન આવજે. આપણી તકલીફ એ છે કે જ્યાં બુદ્ધિ લગાડવી જોઈએ ત્યાં મન લગાડી દઈએ, જ્યાં મન લગાડવું ત્યાં બુદ્ધિ લગાડી. દુકાનમાં બુદ્ધિ લગાડવાની ત્યાં મન લગાડી દઈએ, ઠાકોરજીમાં મન લગાડવાનું તો ત્યાં બુદ્ધિ લગાડવા જઈએ. અહીંયા કયો રંગ આવે ને જારી ક્યાં આવે ને બંટો ક્યાં આવે ને શિકાર ક્યાં આવે, ત્યાં બધા ગણિત લગાડવા જઈએ.
તકલીફ ત્યાં જ થાય. તો શુદ્ધિ બુદ્ધિ સુધી કોની છે? સુધી કોની? પહેલું લક્ષણ સુધીનું, જેને ભગવાન અને ભક્તના વચનમાં અતૂટ શ્રદ્ધા હોય એની બુદ્ધિ સુધી છે. જ્યારે તમને ગુરુ અને પ્રભુના વચનમાં અતૂટ શ્રદ્ધા બેસી જાય ત્યારે માનજો કે મારી બુદ્ધિ શુદ્ધિ બની ગઈ છે. હવે હું ગીતાજીનો અધિકારી થયો છું, હવે ભગવત કૃપાનો અધિકારી થયો છું. ભગવાનના વચનોને સાંભળીએ છીએ ખરા, એટલે ભગવાનને માનીએ પણ ભગવાનનું ન માનીએ, ભાગવતને માનીએ પણ ભાગવતનું ન માનીએ, ગીતાને માનીએ પણ ગીતાનું ન માનીએ. શું વલ્લભ અને શ્રીજીના વચન પર શ્રદ્ધા ખરી આપણને? આ બુદ્ધિ સુધી બની એનું પહેલું લક્ષણ પ્રભુ અને ભક્ત અથવા ગુરુના વચનમાં અતૂટ શ્રદ્ધા. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. તમારી શ્રદ્ધા તારે છે માણસ. એમ ભલે કહ્યું કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી, પણ જ્યાં પુરાવા હોય ત્યાં જ શ્રદ્ધા બેસાડી. શ્રદ્ધામાં પુરાવાની જરૂર ન હોય, પણ શાસ્ત્ર પ્રમાણિત જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ બુદ્ધિને લગાવ. અને એટલા માટે શાસ્ત્ર વચન પર શ્રદ્ધા. આજે હિન્દુ સમાજની સૌથી મોટી તકલીફ એ જ છે, અંધશ્રદ્ધાઓ સમાજમાં એટલે જ વધી રહી છે. મૂળ ધર્મ ગ્રંથો આપણે વાંચતા નથી અને એના ઉપર શ્રદ્ધા રાખતા નથી. મૂળ ધર્મ ગ્રંથોનું વાંચન થવું જોઈએ. જેટલું ક્રિશ્ચનને બાઇબલ વિશે ખબર હોય છે, જેટલું મુસલમાનને કુરાન વિશે ખબર હોય છે, શું એટલું હિન્દુઓને આપણા ગીતા અને ભાગવતજી વિશે ખબર છે? લોકોને તો ભાગવતજી અને ગીતાજીમાં શું ફરક એ ખબર નથી હોતું. તો આ કરુણા છે આપણા ધર્મની કે આપણે મૂળ ધર્મ ગ્રંથોનું સેવન નથી કરતા, એને સાંભળતા નથી. પહેલું લક્ષણ ભગવત વચન અને ભગવદીઓના વચન પર શ્રદ્ધા ન હોય. ભગવાન દુર્યોધનને સમજાવવા ગયા છે, છેક સુધી પ્રયાસ કર્યો છે પ્રભુએ, દુર્યોધન માન્યો નથી. અને જે ભગવાનના વચન પર શ્રદ્ધા નથી રાખતો એનો નાશ નિશ્ચિત હોય છે. એને પછી કોઈ બચાવી શકતું નથી. સંસાર સમજાવે અને સંસારનું ન માને તો છેલ્લે ભગવાને સમજાવવા આવતા હોય છે. અને આપણને બધાને, એવું નથી કે દુર્યોધનને જ, ભગવાન સીધા નહીં આવે પણ કોઈની જીવનો ઉપયોગ કરી આપણને સમજાવે છે. ચોક્કસ એ આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો, હમણાં ભગવાન મને કહી રહ્યા છે. એટલી સમજ આપણી હોવી જોઈએ. પણ દરેકને છેલ્લે ભગવાન સમજાવવા આવે પણ ભગવાનના વચન ન માને તો પછી એના જીવનમાં ક્લેશ આવે છે, ઉદ્વેગ આવે છે. સુધી એ છે જેને ભરોસો છે. બીજું લક્ષણ સુધીનું, જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભગવાનની કૃપાને જોઈ શકે છે એની બુદ્ધિ સુધી છે. એ ગીતાજીનો અધિકારી છે. અનુકૂળ સંજોગોમાં તો ભગવાન દેખાય, પણ વિપરીત સંજોગોમાં પણ જે ભગવાનની કૃપાને જોઈ શકે એની બુદ્ધિ સુધી છે. અને કઠિન છે, સહેલું નથી. આપણે બધા સાધારણ જીવો, સંસારમાં રહેનારા જીવો, આપણને અનુકૂળતા ગમે, આપણે ધાર્યું હોય એ થાય એ ગમે, પણ જ્યારે વિચાર્યું ન હોય એવું બને અને ત્યારે પણ જે ભગવાનની કૃપાને જોઈ શકે તો માનજો આ ગીતાજીનો અધિકારી છે. આ ભગવદ વાણીના ગ્રહણ કરવાનો અધિકારી છે. ત્રીજું લક્ષણ કહ્યું, જેને બીજાનું સુખ જોઈ મનમાં ક્યારેય ઈર્ષા ન જાગે એ સુધી છે. બહુ જ અઘરું છે. સુખી વ્યક્તિને જોઈને આશીર્વાદ આપવા અઘરા છે, મનમાંથી દુઆ નીકળવી અઘરી છે. દુખીને મદદ કરવા બધા જ ઉભા રહી જાય છે. દરેકને મદદ કરવાની ઈચ્છા થાય. બિચારો દુખી છે, બિચારો. આપણને બિચારાઓને જ મદદ કરવામાં રસ છે. પાડોશી સુખી હોય તો ઈર્ષા થાય, એક્સિડન્ટ થયું હોય તો મદદ કરવા પહોંચી જાય, બિચારો તકલીફમાં છે. એટલે કે આપણી કરુણા, આપણી દયા, આપણું કર્મ હોય છે પણ સ્વભાવ નથી બની શકતો. અને જ્યાં સુધી સદગુણો સ્વભાવ નહીં બને ને ત્યાં સુધી સત્કર્મો આપણને થકવી નાખશે. તમે વધારે વાર સત્કર્મ નહીં કરી શકો. જ્યાં સુધી સદગુણો અને સત્કર્મો કેવલ કર્મ જ બન્યા રહેશે તો વધારે વાર તમે નહીં કરી શકો. અને જ્યારે તમારો સ્વભાવ બની જશે પછી જેટલું કરશો એટલો આનંદ આપનારા બની જશે. સુધી એ છે કે જે બીજાનું સુખ જોઈને જેના મનમાંથી દુઆઓ નીકળે છે, આશીર્વાદ નીકળે છે. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર. આ સુધીનું લક્ષણ.
ચોથું લક્ષણ સુધીનું, જેના હૃદયમાં નિષ્કામ ભક્તિ જાગી એ સુધી છે. ભગવદ્ ગીતામાં ભગવાન વારંવાર સમજાવશે કર્મનો આનંદ માણવાનો, અને એની તો ચર્ચા જેમ જેમ હમણાં વિસ્તાર નથી કરતો એ વાતનો. નિષ્કામ ભક્તિ જેના હૃદયમાં પ્રગટી હોય સુધી. પાંચમું લક્ષણ સુધીનું, જે ગુરુ અને સંતોની આજ્ઞામાં રહેતો હોય એ સુધી છે. કારણ ગીતાજીમાં સંવાદ બે જણનો છે, વ્યક્તિઓ બે છે, પણ સંબંધો ચાર છે. તમને બે જ વ્યક્તિ મળશે, પણ જ્યારે જ્ઞાન લેવાનું હતું ત્યારે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, શિષ્ય બની ગયા અને ગુરુ વચન પર ભરોસો. છઠ્ઠું લક્ષણ સુધીનું, જેના હૃદયમાં પાપ માટે ગ્લાનિ પ્રગટ થઈ જાય એ સુધી છે. તમને જો હું પ્રશ્ન કરું કે કોઈનું દુઃખ જોઈને તમારે આંખમાં છેલ્લે ક્યારે આંસુ આવે, યા બીજો પ્રશ્ન કરું કે પોતાના પાપનો વિચાર કરીને તમે છેલ્લે ક્યારે રડ્યા હતા કે મારાથી આવું કેમ થાય, મારાથી આમ કેમ બન્યું? પોતાના અપરાધને યાદ કરીને તમે ક્યારે રડ્યા હો? આ સુધીનું લક્ષણ છે. તો સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત, આ ગીતાજી રૂપી દુગ્ધનું જે ભગવાને દોહન કર્યું છે અને સર્વને દાન કર્યું છે, એ આ ગીતાજી જેને 7 દિવસ સુધી આપણે અવગાહન કરવાના છીએ, એવો આ હિન્દુ ધર્મનો એક શ્રેષ્ઠ અને મહાનતમ ગ્રંથ આ ભગવદ્ ગીતાજી એ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી, મહાભારતનો જ એક અંગ છે. અને ગીતાજી એ કોઈ લાઈવ ટેલિકાસ્ટ નથી. 18 પર્વો મહાભારતમાં છે. થોડો ગીતાજીનો પરિચય તમને કરાવી દઉં અને પછી પ્રવેશ કરાવું. મહાભારતમાં 18 પર્વો છે અને ભીષ્મ પર્વને અંતર્ગત આ ગીતાજી આવે છે. ઘણી વાર આપણે ત્યાં એક હિન્દુ ધર્મમાં એવી માન્યતા થઈ ગઈ કે મહાભારત વાંચો તો ઘરમાં મહાભારત થાય. હા, તો ભાગવતજીની રાસની કથા વાંચો છો રાસ થાય છે? લોકો એવા એવા વહેમ લઈને આવી જાય ઘણી વાર, કેમ કરીને આ બધાથી દૂર રહેવું એના એવા સારા બહાનાઓ ગોતી લઈએ છીએ આપણે. અરે આ તો જય નામનો ગ્રંથ, વ્યાસોચ્છિષ્ટ જગત સર્વમ. આ જેટલું કહેવાયું છે, કહેવાઈ રહ્યું છે અને કહેવાશે એ બધું વ્યાસજીએ કહી દીધું છે. મહાભારતની બહાર કોઈ વિષય નથી. સર્વ વિષયોનું સંકલન શ્રી મહાભારતમાં છે. જય નામથી એમને ઓળખવામાં આવે, જય ગ્રંથ નામથી મહાભારતને ઓળખવામાં આવે. સર્વનું સંકલન છે. અદ્ભુત ગ્રંથ છે મહાભારત. હું તો કહું પ્રત્યેક વ્યક્તિ એકવાર જીવનમાં મહાભારત વાંચવું જોઈએ. જો ઘર ઘરમાં યુદ્ધ ટાળવા હોય ને તો મહાભારત વાંચવું જોઈએ. ઘણા યુદ્ધો ટળી જશે. એ તો ગીતાજીમાં આપણે જોઈશું. મારે કોઈ ગીતાજી એ રીતે નથી કરવા કે બસ 7 દિવસ તમે બધા સંન્યાસ ગ્રહણ કરીને ઘર છોડી નીકળી જાઓ. મારે તો એ રીતે કરવા છે કે ઘરમાં સંસારમાં પણ સંન્યાસી તરીકે કેમ તમે જીવી શકો એનો આપણે પ્રયાસ કરવાનો છે. કે એક સાચા વૈષ્ણવ બનીને કેમ રહી શકાય ઘરમાં, એનો ઉપાય ગોતવાનો છે. નહીં તો મોટા ભાગના લોકો ગોલોક ધામ કેમ મળે, મારું આ લોક કેમ સુધરે, પરલોક કેમ સુધરે, એની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જઈએ છીએ. મૃત્યુ સુધારવામાં જીવન સુધારવાનું આપણે બધા ભૂલી ગયા. અને મોટા ભાગે ઘણા લોકો નહીં મારા ગયા પછી આ કરજે, પેલું કરજે, ફલાણું, જાતે જ કરી જાઓ ને. ગયા પછીના પ્લાનિંગો કેમ કરીએ છીએ આપણે? આપણી હાથે આનંદ કરીને ન જોઈએ, આપણી આંખની સામે જોઈને ન જઈએ. એવા ટેન્શનથી જવું કે પેલો કરશે કે નહીં, કરી તો ગયા છીએ, બધું મૂકી તો ગયા છીએ, પેલું વાપરશે કે નહીં, એવી ચિંતા લઈને જવું. એના કરતા હાથે કરીને આનંદ કરીને ન જઈએ. જો લઈ જવાની તો કોઈ વ્યવસ્થા નથી, આટલું મૂકીને ગયા એવા અફસોસ સાથે જવું છે કે આટલું આપીને ગયા એનો આનંદ કરીને જવું છે, એ તમારે નક્કી કરવાનું. તો આ મહાભારત 18 પર્વ અને એમાં ભીષ્મ પર્વમાં 24 સુધી તો યુદ્ધનું વર્ણન આદિ આવે છે અને 24 થી 42 સુધી પર્વ સુધી આખું આ ગીતાજીનું વર્ણન છે. ભગવાને ઘણી કોશિશ કરી છે કે યુદ્ધ ટળી જાય. ઘણા લોકો એમ કહે કે ભગવાન કૃષ્ણ યુદ્ધ કરાવ્યું. પ્રભુએ તો છેક સુધી કોશિશ કરી કે યુદ્ધ ન થાય. અને છેલ્લે દુર્યોધનને સમજાવવા માટે પણ ગયા છે. ભાગવતજી આદિમાં કથા આપણે જોઈએ છીએ કે દુર્યોધનને ત્યાં પ્રભુ આવ્યા છે
અને કહ્યું છે કે તું પાંડવોને 5 ગામ આપી દે, હું તને વિશ્વાસ આપું છું કે પાંડવો યુદ્ધ નહીં કરે. પણ દુર્યોધનની બુદ્ધિ બગડી છે. કહ્યું કે સોયની નોકમાં જેટલી જગ્યા હોય ને એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપે. અને ત્યારે ભગવાને કહ્યું તો હવે થઈ જવા દે યુદ્ધ. પ્રયાસ કર્યો છે. અને જ્યારે યુદ્ધ નિર્ધારિત થયું અને પછી તો બધા જ પોતપોતાના પક્ષમાં બધા જ રાજાઓને કરવા માટે પ્રયાસ કરવા લાગ્યા. કોણ પાંડવોના પક્ષમાં રહેશે, કોણ કૌરવના પક્ષમાં રહેશે, એના માટેનો એક પ્રયાસ શરૂ થઈ ગયો. અને કથા આવે છે ને કે જયારે દુર્યોધન અને યુધિષ્ઠિર બંને આવ્યા દ્વારિકા કે ભગવાન કૃષ્ણ કોના પક્ષમાં. હમણાં એનો વિસ્તાર નહીં કરું, પણ જેમ આપણે કથા સાંભળીએ છીએ એમ પેલો દુર્યોધન મસ્તક પાસે આવીને બેસો, યુધિષ્ઠિર ચરણ પાસે આવીને બેઠા અને પહેલી દ્રષ્ટિ પડી યુધિષ્ઠિર તરફ. અને પહેલા જેને જોયા એનો અધિકાર પહેલો. ભગવાને 2 ઓપ્શન આપ્યા કે મારી સેના એક બાજુ છે ને એક બાજુ હથિયાર વગરનો હું છું, અને મારી પ્રતિજ્ઞા છે કે યુદ્ધના સમય હું હથિયાર નહીં લઉં. નક્કી કરો કોની જરૂર છે. દુર્યોધનને ટોળામાં શક્તિ લાગે છે, સેનામાં. સાધારણ બુદ્ધિ વાળાને એમ લાગે કે વધારે મળ્યું એમાં તાકાત છે. યુધિષ્ઠિર જાણે છે જ્યાં ભગવાન છે ત્યાં જ વિજય છે. મહાભારતના યુદ્ધની મજા જ એ છે, સમજવાનું એ જ છે કે જેટલા સામે પક્ષે છે એ બધાને ખબર છે કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં જ વિજય હોય છે. એ ભીષ્મજી પણ જાણે છે, દ્રોણાચાર્ય જાણે છે, કૃપાચાર્ય જાણે છે. ભલે કૌરવના પક્ષમાં સામે ઉભા છે પણ બધાને ખબર છે કે જીતવાનું કોણ છે. એવી કથા કહેતા હોય છે કે દુર્યોધનને એમ થયું કે આ યુદ્ધમાં જીતશે કોણ. તો સહદેવ હતો ને, ત્રિકાળ જ્ઞાની હતો, તો કે એને પણ એને પૂછો તો ખાવ કે. એટલે સદેવ પાસે એને થયું કે લાવ પૂછું કે યુદ્ધમાં જીતશે કોણ. આવે સદેવ પાસે દુર્યોધનને કહેવા લાગ્યો કે યુદ્ધ કોણ જીતશે ને કોણ હારશે. તો કહ્યું કે પાંડવો જીતી જશે ને તમે હારી જશો. તો કે આમાં બચવાનો ઉપાય શું, કેમ કરીને બચાય. તો કે કોઈ મહાપુરુષ તને શરણ આપે, શરણે રાખે તો તું જીતે. દુર્યોધને ફરી કર્યો કે એવું મહાપુરુષ કોણ. તો કે ભીષ્મજી. ભીષ્મજી તને શરણ આપે તો તું જીતે. તો કે ભીષ્મજી મને શરણમાં લે કેમ. સદેવે કહ્યું જો એમની બુદ્ધિ બગડે ને તો તને શરણ આપે. ફરી પ્રશ્ન કર્યો કે એની બુદ્ધિ બગડે કઈ રીતે. કે જો કોઈ દુષ્ટનું એઠું ખાય તો એની બુદ્ધિ બગડે. તો દુર્યોધને ફરી પૂછ્યું કે એવો દુષ્ટ કોણ. તો સહદેવ કે તું, કારણ કે બધાને મારીને તારે જીતવું છે અને તારે જીવવું છે, તો તારા કરતા મોટો દુષ્ટ કોણ હોય. તો બધાને સામે પક્ષે ખબર છે કોણ જીતવાનું છે, બધા જ જાણે છે. અને સામે કેવા કેવા તિમિંગલો છે સામે. જો 10મા સ્કંદમાં શરૂઆતમાં પરીક્ષિત મહારાજ પ્રભુની આ કૃપાને યાદ કરે છે. 10મો સ્કંદ પ્રારંભ થયો ને ત્યારે પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહે છે કે મારા પર જ કૃપા છે ઠાકોરજી, એવું નથી. દેવ વ્રતાદ્યાત્યરથૈ તિમિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્વેત્પ્લવાહ. कितनी सुंदर बात परीक्षित महाराज ने कही. कहा कि न तरी शकाय एवो कौरव सैन्य सागर. કારણ કે 11 અક્ષોહિણી સેના ત્યાં, 7 અક્ષોહિણી સેના અહીંયા. એટલે એમ જોવા જાઓ તો ટોળું વધારે ત્યાં છે, પણ ટોળાથી નથી જીતાતું, કૃપાથી જીતાય છે. જીવનમાં હંમેશા યાદ રાખવું, વધારે સાધન મળી ગયા, વધારે લોકો ભેગા થઈ ગયા, એનાથી સફળતા આવશે એ કોઈ ખાતરી ના આપી શકે. સફળતા ત્યાં જ હોય છે જ્યાં ભગવાન હોય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં પુરુષાર્થ રૂપ અર્જુન અને કૃપા રૂપ કૃષ્ણ, આ બંનેનું સુભગ મિલન હોય ત્યાં જ વિજય હોય છે. અને એટલા માટે પરીક્ષિત મહારાજ કહે છે, અને કેવા સામે તિમિંગલો છે કે જે મોટા મોટા તિમિંગલો એટલે આખી સેનાને ગળી જાય એવા તિમિંગલો. અને એમાં પણ અષ્ટચિરંજીવીમાં જોવા જાઓ તો અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાશ, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન. 2 જણા તો ચિરંજીવી. એમાં ભીષ્મજીને તો ઈચ્છા મૃત્યુનું વરદાન કે જેને કોઈ મારી ન શકે. અશ્વત્થામા અમર, કૃપાચાર્ય અમર, અને ભીષ્મજી ઈચ્છા મૃત્યુ, પોતે કહે ત્યારે મૃત્યુ આવે. હવે વિચાર કરો એ સેનાને હરાવી કઈ રીતે, અસંભવ. પણ કઈ રીતે જીતી ગયા પ્રભુની કૃપાથી. કૃત્વા તરન વત્સ પદમ સ્મેત્પ્લવા. માનો એક બછડા હો ને, ગાય કા નાનકડું વાછરડું ચાલતું ચાલતું જતું હોય ને, માટી ભીની થઈ હોય, કીચડ થયું હોય, અને વાછરડાનું પગલું પડ્યું હોય ને, કેવો નાનો ખાડો પડે,
અને કોઈ માણસ ચાલતો ચાલતો જાય એને ખબર ન પડે કે ક્યારે ઓળંગી ગયા. પરીક્ષિત મહારાજ કહે, મારા પૂર્વજો, મારા પિતામહો આ ન તરી શકાય એવા કૌરવ સૈન્ય સાગરને એ રીતે તરી ગયા જાણે વાછરડાના ખાડાને કૂદી ગયા, સહજમાં જીતી ગયા, ખબર ન પડે. આ કૃપા, આ યુદ્ધને આનંદ છે. યુદ્ધમાં તમે એક એક વિશ્લેષણ કરવા જાઓ ને, એક એક પાત્રોને તમે જુઓ તો એના વ્યક્તિત્વનો આનંદ તમે જુઓ. કે આખા મહાભારતના યુદ્ધનું જ્યારે વિશ્લેષણ કરવા આપણે બેસીએ, બહુ આનંદદાયક, બહુ રોચક બની જાય. કારણ કે એમ જોવા જાઓ તો કોઈ સંભાવના નથી કે પાંડવ જીતે.